કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે. સનાતન ધર્મને હું માનું છું. એમની ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું. તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી. આ બેઠક ખાસ તો જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર હાલતી હોય છે ત્યારે આપ કઈ રીતે પ્રચાર નથી કર્યો? સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે. એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી. તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે. ત્યારે હું બધાનો આભાર માનું છું. ભાજપ કહે છે 26 બેઠક 5 લાખ મતથી જીતી. તમે જુનાગઢમાં કેટલા મતોથી જીતવાની આશા કરી? ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15-15 લાખ રૂપિયા આપશું. ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું. પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી. મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ત્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું. એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસ. કેટલા મતે આપ કેટલા મતે? સામાન્ય રીતે આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી, પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ એનો મને વિશ્વાસ છે. મારું નામ કરશનભાઈ બારડ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીર સોમનાથને ફરજ બજાવું. શું કહેશો આ વખતે કોંગ્રેસે હીરાભાઈને ટિકિટ આપી છે? હા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ 13 જુનાગઢ લોકસભાની ટિકિટમાં હીરાભાઈની પસંદગી કરી છે અને પસંદગી કર્યા બાદ અમે સોમનાથ બાપાના આશીર્વાદ લેવા આવ્યા અને આશીર્વાદ લઈ અને અમે ચૂંટણીનો શ્રી ગણેશ કરવાના છે. ટિકિટની રેસમાં ક્યાંક ને ક્યાંક વિમલ ચુડાસમાના ધર્મપત્નીનું પણ નામ હતું, એને લઈને શું? વિમલભાઈની ધર્મપત્નીને પાર્ટી પણ કહેતી હતી લડાવવાનું, પણ વિમલભાઈ જ ના પાડતા હતા કે અમારે ચૂંટણી લડવી નથી. બાકી પાર્ટીએ વિમલભાઈને કીધું હતું કે તમારે લડવી હોય તો તમારી પણ ટિકિટ છે, પણ વિમલભાઈએ જ ના પાડી હતી કે મારે ચૂંટણી લડવાની નથી. અત્યારે ભાજપમાંથી જે ઉમેદવાર છે તેનો લોહાણા સમાજમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે, એને લઈને એ તો લોહાણા સમાજ અને ભાજપના જે કેન્ડિડેટ છે એને વિચારવાનું છે, કારણ કે આ સરકારમાં એટલી દમનગીરી આપણે કોઈ પણ હોદ્દો લઈને બેઠા હોય અને કરીએ એ લોકો પણ જાણતા હોય અને લોહાણા સમાજ એની રીતે વિચારશે એને શું કરવું. અમે અમારું કામ કરશું, કોંગ્રેસનું એ એનું કામ કરે.